નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. મિત્રો, એડવર્બના આજના લેક્ચરની અંદર આપણે એડવર્બને એટલે કે ક્રિયા વિશેષણને વ્યવસ્થિત સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એટલે કે જે વિશેષણ છે તે ક્રિયાપદ અથવા તો ક્રિયાની વિશેષતા દર્શાવે તેને કહીશું ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે એવો શબ્દ કે જે ક્રિયાની વિશેષતા દર્શાવે છે. એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે તે મોટેથી બોલે છે. તો બોલે છે પણ કેવી રીતે? મોટેથી. તો બોલે છે એ ક્રિયાપદ અને મોટેથી એ ક્રિયા વિશેષણ દર્શાવે છે. બોલવાની જે ક્રિયા છે એમાં વિશેષતા શું છે? તો કે મોટેથી બોલે છે. સાહેબ તમે તો ધીમું ધીમું બોલો છો, તો આ ધીમેથી બોલે છે એ બોલવાની ક્રિયાની વિશેષતા છે. બરાબર, તો એને બનીશું ક્રિયા વિશેષણ. ચલો એક્ઝામ્પલ જોઈએ. હી સ્પીક્સ લાઉડલી. તે મોટેથી બોલે છે, આપણે એનું જ અંગ્રેજી કર્યું. હી એટલે તે, મોટેથી એટલે લાઉડલી, અને બોલે છે એટલે સ્પીક. અને રોજ બોલતા હોય એટલે સાદા વર્તમાનકાળ તરીકે સ્પીક્સ લાગ્યું. બરાબર, તો હી સ્પીક્સ લાઉડલી. દે ફાઉટ બ્રેવલી. તેઓ બહાદુરીથી લડે છે. બરાબર, ના લડે છે નહીં, લડ્યા હતા. કેમ સાહેબ લડે છે નહીં? જાણો છો ક્રિયાપદનું કયું રૂપ લખ્યું છે? ફાઇટનું ભૂતકાળનું રૂપ છે ફાઉટ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા ભૂતકાળ આવ્યો એટલે લડ્યા હતા. ચાલો થોડું એડવર્બને એટલે કે ક્રિયા વિશેષણને થોડી વિગતવાર સમજીએ. તો વિગતે સમજીએ તો ક્રિયા વિશેષણ એટલે એવો શબ્દ કે જે આપેલા વાક્યમાં ક્રિયાપદની અથવા કોઈ વિશેષણની કે અન્ય બીજા ક્રિયા વિશેષણની વિશેષતા દર્શાવતો હોય તેવો શબ્દ. સાહેબ આમાં ખબર ના પડી. એટલે કે જેવો કોઈ શબ્દ કોઈ ક્રિયાપદની વિશેષતા બતાવે, જેમ કે હમણાં આપણને આગળ એક્ઝામ્પલમાં ખબર પડી, બોલે છે પણ કેવી રીતે? મોટેથી. તો બોલવું એ ક્રિયા છે, તો એ ક્રિયા માટેની વિશેષતા બતાવી, અથવા કોઈ વિશેષણની કોઈ ખાસ વિશેષણ મુકાયું હોય અને એની પણ પાછી વિશેષતા બતાવે. સાહેબ વિશેષણ પોતે જ વિશેષતા બતાવે છે, પાછી એમાંય વિશેષતા હોય? હા, એમાં પણ હોય. અને અન્ય બીજા ક્રિયા વિશેષણની વિશેષતા. સાહેબ ક્રિયા વિશેષણ એ પોતે તો બીજા વિશેષતા બતાવે છે. સાહેબ આમાં કંઈ ખબર પડી નહીં, થોડું વિગતવાર સમજાવો ને. તો ચાલો વિગતવાર સમજીએ. પહેલાં સમજીએ ક્રિયાપદની વિશેષતા દર્શાવવા. તો સામાન્ય રીતે કોઈ પણ એડજેક્ટિવને એલવાય પ્રત્યે લગાવવાથી એડવર્બ બની જાય છે. એટલે કે જે વિશેષણ આપ્યું હોય ને એની પાછળ એલવાય પ્રત્યય લગાવી દો ને એટલે શું બની ગયું? એડવર્બ. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. નાઇસ શબ્દ છે, એ નાઇસની પાછળ એલવાય પ્રત્યય લગાવી દો તો નાઇસ એટલે સારું. બરાબર છે, તો એનું ક્રિયા વિશેષણ શું બની ગયું? નાઇસલી, એટલે કે સારી રીતે. બરાબર, તો એ વાક્ય કેવો બને? હી ડાન્સડ નાઇસલી. તે સારી રીતે નાચ્યો હતો. નાચ્યો ખરો પણ કેવી રીતે? સારી રીતે. તો આ નાચ્યો એક શું બની ગયું? ક્રિયા થઈ ને. બરાબર, તો એક ક્રિયાપદ બતાવતો શબ્દ કયો? ડાન્સડ. અને એની વિશેષતા શું બતાવી? નાઇસલી. ઓકે, બીજું એક એક્ઝામ્પલ છે પછી વધારે ખ્યાલ આવે. ક્વિક એટલે ઝડપ અને ક્વિકલી એટલે ઝડપથી. હી રન્સ ક્વિકલી, તે ઝડપથી દોડે છે. અથવા તો પછી સી વર્ક્સ ક્વિકલી, તે ઝડપથી કામ કરે છે. તો આ જે કામ કરવાની જે ક્રિયા છે એમાં વિશેષતા શું? તો કે ઝડપથી કામ કરે છે. તો આ બની ગયું એડવર્બ, કે જે ક્રિયાપદની વિશેષતા દર્શાવતું હોય. તો સાહેબ આ વિશેષણની વિશેષતા દર્શાવતું, હા ચલો એ સમજીએ. ચલો બીજું વિશેષણને દર્શાવવા માટે ચલો એક એક્ઝામ્પલમાં સમજીએ. ઉદાહરણ, તેણી ખૂબ જ ચતુર છે. ચતુર છે, ચતુર એ કોઈ ક્રિયા નથી પણ એ વિશેષતા છે. કોની? તેણીની.
જે છોકરીની વાત થઈ છે એ છોકરી કેવી છે તો ચતુર, તો એ શું છે એની વિશેષતા છે, કોઈ ક્રિયા છે નહીં, પણ ચતુર છે પણ કેવી ખૂબ જ ચતુર છે. ચતુર તો ઘણા બધા હોય પણ એમાંય વધારે ચતુર છે. ઠીક છે. દોઢ ડાયા, ડાયા તો ઘણા બધા હોય પણ એમાં દોઢા હોય તો આપણે કહીએ દોઢ ડાયા. ડાયા એ વિશેષતા થઈ, વિશેષણ બતાવે, પણ એમાં આગળ મૂક્યું દોઢ, તે બની ગયું ક્રિયા વિશેષણ કે જે વિશેષણનું પણ વિશેષણ બતાવે છે. તો આવું કંઈક વાક્ય અંગ્રેજીમાં આવું બને, સી ઇઝ વેરી વાઇસ. ચલો થોડું વિગતવાર સમજીએ કે જેમાં વાઇસ એ એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે, અને વેરી શબ્દ જે છે એ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. તો સાહેબ ચલો આ તો ખબર પડી કે ભાઈ વિશેષણ હોય તો એ વિશેષણની પણ વિશેષતા બતાવતો શબ્દ ખબર પડી, પણ સાહેબ ક્રિયા વિશેષણ એ પાછું ક્રિયા વિશેષણને કઈ રીતે ખબર પડી ના પડી? ચાલો તો જોઈએ કે જો કોઈ એક ક્રિયા વિશેષણ હોય તો એ ક્રિયા વિશેષણમાં પણ વધારો બતાવે એમ. હા, તો એ જે ક્રિયા વિશેષણમાં વધારો બતાવતો શબ્દ એ પણ પોતે પણ ક્રિયા વિશેષણ જ કહેવાય. તો સાહેબ એ સમજાવવાના. તો ચલો બીજા ક્રિયા વિશેષણને દર્શાવવા, ચલો એને પણ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ દ્વારા જોઈએ. તો ઉદાહરણ કંઈક આવું છે, તે ખૂબ જ કડકડાટ અંગ્રેજી બોલે છે. તો અંગ્રેજી બોલે છે એ ક્રિયા થઈ, પણ કેવું બોલે છે તો કડકડાટ. તો આજે કડકડાટ શબ્દમાં પણ હજી વધારો બતાવે શું? ખૂબ જ કડકડાટ. તો આજે ખૂબ જ શબ્દ છે એ આ કડકડાટ શબ્દ માટે શું બની ગયું? વિશેષતા બની ગઈ. અને આગળ શું છે તો ભાઈ અંગ્રેજી બોલે છે, તો અંગ્રેજી બોલે છે પણ કેવી રીતે તો કડકડાટ. તો એ કડકડાટ શબ્દ શું બની ગયું? એડવર્બ. અને એડવર્બમાં પણ પાછો વધારો શું બતાવે છે? ખૂબ જ. તો આ ખૂબ જ શબ્દ પણ શું બની ગયો કહેવાય? તો એ પણ એડવર્બ જ બની ગયો કહેવાય. તો અંગ્રેજીમાં કંઈક આવું બને, હી સ્પીક્સ ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી. તો આ વેરી અને ફ્લુઅન્ટલી આ બંને એડવર્બ શબ્દ છે. ઓકે સાહેબ, ખ્યાલ તો આવી ગયો. તો ચાલો, આ એડવર્બમાં આટલું જ આવે? ના, એડવર્બમાં બીજું આવે. શું આવે તો કે એડવર્બના અલગ અલગ પ્રકાર હોય. સાહેબ એ સમજાવશો? તો ચાલો સમજીએ. તો એડવર્બના પ્રકાર નીચે મુજબ છે. પહેલું, એડવર્બ ઓફ મેનર. મેનર એટલે કામ કરવાની રીત, કામ કરવાની પદ્ધતિ. જે કાર્ય કરવાની પદ્ધતિ એટલે કે રીત દર્શાવે છે, જેમાં સામાન્ય રીતે વિશેષણની પાછળ એલવાય પ્રત્યય લાગે છે. આપણે એક્સરસાઇઝમાં જે જોઈ ચૂક્યા હતા, નાઇસ તો નાઇસલી, સ્વિફ્ટ તો સ્વિફ્ટલી, ફાસ્ટ તો ફાસ્ટલી, એ આપણે જોયા શબ્દો. એ શબ્દોની અંદર આપણે જોઈ ગયા તે શું હતું? એડવર્બ હતું. બરાબર છે. તો ચાલો, આ એલવાય પ્રત્યય લાગે તો એડવર્બ ઓફ મેનર બને છે. તો ઉદાહરણ દ્વારા સમજીએ. તે ઈમાનદારીથી કાર્ય કરે છે. ઈમાનદારી, ઓનેસ્ટલી. ઓનેસ્ટ એટલે પ્રામાણિકતા. એક્ઝામ્પલ જોઈએ અંગ્રેજીમાં, હી વર્ક્સ ઓનેસ્ટલી. કામ કરે છે પણ કેવી રીતે તો ઈમાનદારીથી. તો આમ તો ઈમાનદારી એટલે ઓનેસ્ટ, પ્રામાણિક, પણ એમાં એલવાય પ્રત્યય મૂકી દીધું એટલે ઈમાનદારીથી બની ગયું. બીજું એક્ઝામ્પલ જોઈએ. તેણી ઝડપથી દોડે છે. દોડવું એ ક્રિયા છે અને એની વિશેષતા શું તો કે ઝડપથી દોડે છે. આપણે જાણીએ છીએ દોડે છે એવું સાદા વર્તમાનકાળમાં લખવું હોય તો રન્સ કહેવાય. અને તેણી એટલે સી તો સી રન્સ, પણ કેવી રીતે દોડે છે? ઝડપથી. દોડવાની ક્રિયામાં વિશેષતા તો ફાસ્ટ, અને ફાસ્ટની પાછળ એલવાય પ્રત્યય એટલે ફાસ્ટલી એટલે બની ગયું એડવર્બ. તો વાક્ય કે કેવું બને? સી રન્સ ફાસ્ટલી. ઓકે સાહેબ, એડવર્બનો આ પહેલો પ્રકાર થયો. બીજો પ્રકાર તો એડવર્બ ઓફ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. સાહેબ સ્થળ પણ વિશેષણ? અહીંયા સ્થળની પણ વિશેષતા સમય ના આપ્યો હોય પણ ગર્ભિત રીતે કહી દેવામાં આવ્યું હોય, હિન્ટ રૂપે કહી દેવામાં આવ્યું હોય કે ભાઈ અમે આ સ્થળે છીએ એવી રીતે. તો જોઈએ કે એડવર્બ ઓફ પ્લેસ જે સ્થાનવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે, જેમાં સામાન્ય રીતે હિયર, ધેર, અપ, ડાઉન, નિયર, ઇન, આઉટ, અવે જેવા શબ્દનો ઉપયોગ થાય છે. ચાલો
ઉદાહરણ દ્વારા સમજીએ. તે અહીં આવી શકે છે. ક્યાં આવી શકે છે? તો અહીં. અહીં એટલે ક્યાં? તો કે જે જગ્યાએ વાત થાય છે ત્યાં. હું મારા ઘરે બોલું અહીં, તો મારા ઘરે. હું તમારા ઘરે આવીને બોલું કે અહીં, તો તમારા ઘરે. અને આપણે બંને સ્કૂલમાં હોઈએ અને પછી વાત કરું કે અહીં, તો એ સ્કૂલમાં. તો આ એક વિશેષતા દર્શક શબ્દ થઈ ગયો કે અહીં એટલે કે જે જગ્યાએ અહીં બોલાવ્યું તે જગ્યા. બરાબર? એટલે શું બની ગયું? એડવર્બ ઓફ પ્લેસ. તો આવી શકે. શકે એટલે શું થયું? શક્યતા. સાહેબ આ તો મોડલ આવ્યું. યસ, કેન આવ્યું. તો હી કેન કમ હિયર. તે અહીં આવી શકે છે. બીજું વાક્ય, તમે દૂર જઈ શકશો નહીં. તો ફરી પાછું શું આવ્યું? મોડલ. યુ કેન નોટ ગો અવે. અવે એટલે દૂર. કે તમે અત્યારે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ જ ઊભા રહેવાનું છે, એનાથી દૂર તમે જઈ શકશો નહીં. બરાબર? તે બની ગયું અવે, દૂર. સાહેબ બીજું કોઈ છે ને, એ છે એડવર્બ ઓફ ટાઈમ. સમય. કે જે સમયવાચક એટલે કે કાળવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. અને એમાં સામાન્ય રીતે નાવ, ધેન, ટુડે, ટુમોરો, યસ્ટરડે, સૂન જેવા શબ્દનો ઉપયોગ થાય છે. નાવ એટલે અત્યારે, ધેન એટલે પછી, ટુડે એટલે આજે, ટુમોરો આવતીકાલે, યસ્ટરડે ગઈકાલે અને સૂન તરત જ. નાવ એટલે અત્યારે અને સૂન એટલે તરત જ. એ બંનેમાં ડિફરન્સ છે, સમજી લેજો. ચલો ઉદાહરણ દ્વારા જોઈએ. તું તરત જ અહીં આવી શકે છે. જો આવી શકે, શક્યતા બતાવી એટલે ફરી પાછું આપણે મોડલ વર્બ કેન વાપરીશું. યુ કેન કમ હિયર સૂન. તો જો યુ કેન કમ હિયર એટલું લખું ને, આ સૂન શબ્દ ના આવવા દઈએ અને યુ કેન કમ હિયર તો બની ગયું એડવર્બ ઓફ પ્લેસ. પણ હું પાછળ સૂન મૂકી દઉં તો યુ કેન કમ હિયર, તો અહીં આવી શકે છે, તો એ બની ગયું એડવર્બ ઓફ ટાઈમ. બીજું જોઈએ, હું આજે પહોંચ્યો. પહોંચ્યો પણ ક્યારે? આજે. આમાં કોઈ સ્થળ નથી આપ્યું. હું આજે અમદાવાદ પહોંચ્યો તો એડવર્બ ઓફ પ્લેસ લખી શકાય, પણ હું આજે પહોંચ્યો, બસ ક્યાં પહોંચ્યો એ ખબર નથી. પણ ક્યારે પહોંચ્યો? તો કે આજે. વિશેષતા થઈ પહોંચવાની. તો આઈ રીચડ ટુડે. તો આજે ટુડે શબ્દ જે વપરાયો છે, ટુડે એ એડવર્બ ઓફ ટાઈમ, સમય દર્શાવતો ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણમાં હવે કોઈ પ્રકાર બાકી છે? ચલો જોઈ લઈએ. છેલ્લો પ્રકાર બાકી છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું? કે જે ક્રિયા વારંવાર થતી હોય તે. સાહેબ પછી કંઈ નીકળતા નીકળે પણ ખરું, એમાં શું છે? ભણી લેવાનું, આપણે ભણવા માટે તો બેઠા જઈએ, બરાબર ને? તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સીની અંદર જોઈએ તો જે પુનરાવર્તિત ક્રિયા વિશેષણ દર્શાવે છે. પુનરાવર્તિત ક્રિયા એટલે શું? હા, અમુકને તો આ શબ્દોમાં જ ખબર નહીં પડે. આપણે પુનરાવર્તન કરીએ, શું કરીએ? વાંચેલું બીજી વખત યાદ કરીએ કે ના કરીએ, બસ. તો એકની એક ક્રિયા વારંવાર થતી હોય ને એટલે એને પુનરાવર્તિત કહેવાય. શું કહેવાય? વારંવાર થતી ક્રિયા પુનરાવર્તિત. તમે એક વખત વાંચો એટલે પુનરાવર્તન, પણ એ વસ્તુ વારંવાર વાંચો તો તેને પુનરાવર્તિત. ઓકે. તો જે પુનરાવર્તિત ક્રિયા વિશેષણ દર્શાવે છે, જેમાં સામાન્ય રીતે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, સેલ્ડમ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ચલો શબ્દને સમજી લઈએ. ઓલવેઝ હંમેશા, નેવર એટલે ક્યારે નહીં, સમટાઈમ્સ એટલે ક્યારેક, ઓફન અવારનવાર અને સેલ્ડમ એટલે ભાગ્યે જ. શબ્દનું ગુજરાતી તો સમજી લીધું. ચાલો હવે ઉદાહરણ જોઈએ. હું અવારનવાર તને ફોન કરું છું. અવારનવાર કીધું, હંમેશા નથી કીધું, કે ક્યારેક નથી કીધું, પણ શું કીધું? અવારનવાર. તો હમણાં મેં કીધું એ પ્રમાણે અવારનવાર એટલે ઓફન. તો આઈ ઓફન કોલ યુ. તે શું થયું? ફોન કરવાની જે ક્રિયા છે ને એનું પુનરાવર્તન થયું. શેના દ્વારા ખબર પડી? તો ઓફન શબ્દો પરથી ખબર પડી કે ફોન કરવાની ક્રિયાનું પુનરાવર્તન થાય છે, એટલે કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. તે ભાગ્યે જ કરડે છે. આપણે જોઈ ગયા કે સેલ્ડમ એટલે ભાગ્યે જ. તો જે ક્રિયા ભાગ્યે જ, ભાગ્યે એટલે શું? મહા મુશ્કેલીથી ક્યારેક વર્ષોએ થાય કે અમુક મહિનાઓએ થાય, પણ એનું થયું તો પુનરાવર્તન જ ને. તો ઇટ સેલ્ડમ બાઇટ્સ. તે ભાગ્યે જ કરડે છે. ચાલો સાહેબ બીજું હવે કંઈ બાકી? હા ચલો છેલ્લે સમજી લઈએ. એ છે
એડવર્બ ઓફ ડિગ્રી. તમે જાણો છો, ડિગ્રી ભણી ચૂક્યા છો, બરાબર છે. ડિગ્રી એટલે શું? તો કે તુલના, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, યસ એ જ ડિગ્રી. ઓકે, તો એ શું બતાવે કે જે તુલનાવાચક ક્રિયા દર્શાવે છે અને જેમાં સામાન્ય રીતે સમ, ગુડ, બેટર અને બેસ્ટ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. તે મારા કરતાં ઝડપથી દોડે છે. જો દોડે છે ખરું, પણ કેવી રીતે? ઝડપથી, અને એમાંય પાછું મારા કરતાં. સાહેબ આ તો ક્રિયા વિશેષણનું પણ ક્રિયા વિશેષણ થયું, રાઈટ. વિશેષતા શું? ઝડપથી દોડે છે. દોડવાની ક્રિયા, દોડવું એ શું બતાવે છે? ક્રિયા બતાવે, પણ એની વિશેષતા કે ઝડપથી, ફાસ્ટલી. પણ મારા કરતાં આ ફાસ્ટલી પણ એનું પણ પાછું બની ગયું વિશેષતા. ઝડપથી કેવું ઝડપથી? તો કે મારા કરતાં પણ ઝડપથી, તો એની પણ વિશેષતા. એટલે કે આ એડવર્બ છે અને એ એડવર્બનું પણ એડવર્બ બની ગયું. આપણે વાત કરી હતી કે એક ક્રિયા વિશેષણને પણ દર્શાવવા માટે બીજું ક્રિયા વિશેષણ વપરાય છે. આ એ ટોપિક આવી ગયો. તો વાક્ય કંઈક આવું બને છે. તે એટલે હી રન્સ, સાદો હાથમાં કાળ છે એટલે દોડે છે. પણ અહીંયા ફાસ્ટલી ધેન મી નહીં, પણ ફાસ્ટર ધેન મી. કેમ? કારણ કે કરતા શબ્દ આવી ગયો અને આ કરતા આવે એટલે ઈઆર લાગે. ઈઆર ધેન એટલે ના કરતા. હી રન્સ ફાસ્ટર ધેન મી. બીજું વાક્ય સાહેબ, તો તેણી અંગ્રેજીમાં સારી છે. સારી છે પણ શેમાં? અંગ્રેજીમાં. સારી છે એ વિશેષણ બની ગયું. શું બની ગયું? વિશેષણ. અને વિશેષણની અંદર વિશેષતા શું આવી? તો કે અંગ્રેજી. છોકરી કેવી? તો કે સારી. એની શું થઈ? સારી શબ્દ એ વિશેષતા બતાવે. અને વિશેષતાની પણ વધારે વિશેષતા તો કે અંગ્રેજીમાં સારી છે. તો સી ઇઝ બેટર ઇન ઇંગ્લિશ. તો આશા રાખું છું મિત્રો એડવર્બના ટોપિકમાં તમને ખ્યાલ આવ્યો હશે. ટૂંકમાં એટલું યાદ રાખી શકાય કે જ્યારે પણ વિશેષણની પાછળ એલવાય પ્રત્યય જોવા મળે એટલે એ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ હોય. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને ખબર પડી હશે. તો પછી તમને ગૃહકાર્ય તો આવડશે જ. અને ગૃહકાર્ય કંઈક આ મુજબ આવે છે કે આપેલ પીડીએફમાંથી અંગ્રેજી વ્યાકરણ નોટમાં લખાણ લખવું અને મોઢે કરવું. ખાસ કરીને એલવાય પ્રત્યય લાગે વિશેષણની પાછળ તો એ એડવર્બ જ બને, એડજેક્ટિવ ના રહે. એટલે કે એડજેક્ટિવની પાછળ એલવાય પ્રત્યય લાગે તો એ બની જાય છે એડવર્બ. આ ખાસ બાબતને યાદ રાખજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. જ્યાં સુધી જય ભારત, જય હિન્દ.